સાવન શું કરે જો. તો આ છે આપણા સાવનભાઈ, અત્યારે છે બાવળીમાં. તમે જોઈ શકો છો આ ડાયરમની ખેતી કરે છે. અને કેટલા સાવન પગાર તારા? 10,500 રૂપિયા પગાર છે મહિને. તમે જોઈ શકો છો આ કઈ જ વસ્તુ કરવાનું આવતું નહીં, દવા છાંટવાની. પછી આ ટ્રેક્ટર છે, નાનું મિની ટ્રેક્ટર. અને બધી જવાબદારી સાવનભાઈની હોય છે. તો શું સાવનભાઈ, મજા આવે છે કે મજામાં? તો વાંધો નહીં, ફાવે જ છે ને તમને? કમ્પ્લીટ ફાવે. તો વાંધો નહીં, આ ટ્રેક્ટર છે. આ હવે આને લઈને જવાનું દવા છાંટવા. પગારમાં કઈ તકલીફ કે એવું કઈ? ના મસ્ત છે, વાંધો નહીં ને. હું કરું પિન કરું? હા, આ ભાઈની ડાયરમની વાડી છે. તો તમને દેખાડ દે એમ ડાયરમની વાડી કેવી છે. નાના ગાય ભડકે છે, મારવા આવે છે. આના કંઈ ઠેકાણા લાગતા નહીં. આ ગીર ગાય છે. આ બાજુ છે ગાવ. અને તમે જુઓ ડાયરમ, તો જુઓ ડાયરમ દેખાડી દઈએ આપણે. ખાવાય તો આવતા રહેજો બાવડીમાં. તો આ ડાયરમ છે. આ છે આપણા મામા અને પેલા છે આપણા ભાઈ. તો અમે થોડાક હલવા જેલા છે એટલે આવ્યા છે આ બાજુ 2-3 દિવસથી. આ બાજુ ના બાજુ છે. તમને લોકોને દેખાડ દેમ કે આ બાજુ ડાયરમની ખેતી કેવી રીતે થાય છે. તો આ ડાયરમ છે. બધી વાડીમાં તમે જુઓ એટલે ફૂલ એમ અલગ જ છે બધું. ડાયરમ જુઓ એટલે લશ્કર લહેર ડાયરમ છે. તમે જુઓ આ લોકોનો ખર્ચો એવો છે પાછો. કાયમ 20-30 મજૂર હોય છે કામ કરવાવાળા. એ મજૂર તો બીજે બહાર જતા રહ્યા છે એટલે એને ના દેખાડી શકીએ. આ ડાયરમ જુઓ તમે, સ્મૂથ ને એકદમ મસ્ત ડાયરમ છે આ.